વિસાવદર સીટ જાહેર ન થતાં આપ પાર્ટી લીગ સેલના આગેવાનોએ ચીફ ઇલેક્શન કમિશનને રજૂઆત કરી છે। અત્યારે ચૂંટણી જાહેર થઈ શકે પછી ન થઈ શકે। બીજેપીએ કહ્યું કે ઇલેક્શન પિટિશન પેન્ડિંગ છે। ઇલેક્શન કમિશનની માહિતી ભાજપ પાસે કેવી રીતે પહોંચે છે તે સવાલ। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવીનું કેતન ઇનામદાર અંગે નિવેદન। કહ્યું ભાજપના ધારાસભ્યો નારાજ છે। પક્ષ પલટા પછી આવતા નેતાઓને અપાતા પદથી ભાજપના નેતાઓ નારાજ છે। જૂના નેતાઓની હાઈકમાન્ડ અવગણના કરે છે। ટ્વીટ કરીને આપ્યું છે આ નિવેદન। પોરબંદર કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત છે। ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાનું રાજીનામું। અર્જુન મોઢવાડિયાએ રાજીનામા આપ્યા બાદ પોરબંદર કોંગ્રેસમાં રાજીનામા પડ્યા છે। ભાજપ ઉમેદવાર અને પૂર્વ આરોગ્ય પ્રધાનની હાજરીમાં ભાજપમાં જોડાશે। વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું। ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે। વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલ્યું। અગાઉ પણ ઇનામદારે રાજીનામું ધર્યું હતું। જ્યોતિ પંડ્યાના વિરોધના સૂર બાદ રાજીનામું આપ્યું છે। તો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનું કેતન ઇનામદાર મુદ્દે નિવેદન। કયા કારણસર કેતનભાઈએ રાજીનામું આપ્યું તે ધ્યાનમાં નથી। મારો કેતનભાઈ સાથે સંપર્ક થઈ શક્યો નથી। શાના કારણે નારાજગી છે એ જાણવાનો પ્રયાસ કરીશ। સક્ષમ ધારાસભ્ય છે, પ્રજાની વચ્ચે રહ્યા છે। તો બનાસકાંઠાના લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ પક્ષના સદસ્ય પદેથી ધુડા પટેલે રાજીનામું આપ્યું છે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને સંબોધીને લખ્યું આ રાજીનામું। 15થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। તો વડોદરામાં કેતન ઇનામદાર બાદ સાવલીમાં વધુ એક રાજીનામું। સાવલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વાલજી રબારીએ રાજીનામું આપ્યું છે। તાલુકા સંગઠન અને બજાર સમિતિના ડિરેક્ટર પણ કેતન ઇનામદારના સમર્થનમાં રાજીનામું આપ્યું। વડોદરામાં કેતન ઇનામદારના રાજીનામાથી ગરમાયું છે રાજકારણ। સતીશ નિશાળિયાએ રાજીનામા બાદ આપી છે આ પ્રતિક્રિયા। વર્ષોથી પાર્ટીનો વ્યાપ કઈ રીતે વધે એ રીતે કેતન ઇનામદાર કાર્યરત છે। નાનું મોટું કંઈ પણ મન દુઃખ હશે પાર્ટીના આગેવાનો સમજાવશે। કેતન ઇનામદારને સમજાવી લેવામાં આવશે।